જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 થી ધોરણ 11 સાયન્સમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને બહુ મોટા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એમને એવું થાય છે કે ધોરણ 11 સાયન્સમાં જ્યારે જઈશું ત્યારે કેટલા પ્રોબ્લેમ્સ આવશે, શું સિચ્યુએશન હશે, શું સાયન્સ અમે લઈ શકીશું કે નહીં લઈ શકો. તો એના માટે અમે લોકોએ એક ધોરણ 10 થી ધોરણ 11 સાયન્સ માટેના એક શોર્ટ બ્રિજ કોર્સ કે જે ધોરણ 10 થી ધોરણ 11 સાયન્સમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાવવાનો એક પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીના ઓવરઓલ કોન્ફિડન્સને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે કે જેનાથી વિદ્યાર્થીને થાય છે કે હવે અમને સાયન્સ અઘરું નહીં લાગે, સાયન્સ સહેલું લાગશે. તો પહેલી વસ્તુ તો કે આ બ્રિજ કોર્સનો હેતુ શું છે. અમારા માટે આ બ્રિજ કોર્સ જે છે એનો મેઇન હેતુ છે કે ફિઝિક્સને સ્ટ્રોંગ બનાવવું. વિદ્યાર્થીઓને 3 સબ્જેક્ટમાંથી ફિઝિક્સ એ સૌથી અઘરો સબ્જેક્ટ લાગે છે. તો આ ફિઝિક્સ અઘરું નથી, પણ તમારો કોન્ફિડન્સ નથી, એની અંદર તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી, એટલા માટે તમને ફિઝિક્સ અઘરું લાગે છે. તો અમારો મેઇન હેતુ છે કે ફિઝિક્સને તમારે કેવી રીતે સહેલું બનાવવું. ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સમાં JEE અને નીટ સુધી તમને કોઈ પ્રોબ્લેમ્સ ના આવે એના માટે બ્રિજ કોર્સને કેવી રીતે ક્રિએટ કરવો, તમારા કોન્ફિડન્સને કેવી રીતે આગળ વધારવું, તો એવો અમે એક નાનકડો પ્રયત્ન કર્યો છે. તો ફિઝિક્સ હકીકતમાં છે શું? પ્રશ્ન થાય કે ફિઝિક્સ છે શું? તો ફિઝિક્સ એ કોઈ અલગ ટોપિક નથી. આપણે જ્યારથી જન્મ્યા છીએ ત્યારથી માંડી અને જ્યાં સુધી મૃત્યુ પામશો ત્યાં સુધી આપણે ફિઝિક્સનો ઉપયોગ કરીએ છીએ. આપણી વ્યવહારિક ઘટનાઓની અંદર ફિઝિક્સનો ઉપયોગ થાય છે. ફિઝિક્સ એ પ્રકૃતિને લગતું એક નોલેજ છે, અલગ પ્રકારનો એક હેતુ છે કે આપણે જોઈએ છીએ કે આ પેન છે, જો એને આપણે છોડી દઈશું તો પેન ક્યાં આવે છે? નીચે આવે છે, બરાબર. તો આના પાછળ પણ ફિઝિક્સ જવાબદાર છે. પદાર્થને જ્યારે આપણે ઉપર ઉછાળીએ છીએ ત્યારે એક સમય પછી પદાર્થ સ્થિર થઈ જાય છે, તો એના પાછળ પણ ફિઝિક્સ જવાબદાર છે. દરેક વસ્તુ પાછળ ફિઝિક્સ જવાબદાર છે. તમે સાયકલ ચલાવો છો તો એમાં પણ ફિઝિક્સ જવાબદાર છે. તમે બ્રેક મારો છો એની અંદર પણ ફિઝિક્સ જવાબદાર છે. તમે જોયું હશે કે નાના છોકરાને ઘોડિયાની ઉપર જે ઘૂઘરો કે ચકડોળ રાખવામાં આવે છે તો એના પાછળ પણ ફિઝિક્સ જવાબદાર છે. બાળક જ્યારે રડે છે તો એનો વોઇસ આપણને સંભળાય છે, તો એના પાછળ પણ ફિઝિક્સ જવાબદાર છે. પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણે ફિઝિક્સને સમજતા નથી, ફિઝિક્સને ગોખવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે ફિઝિક્સને તમે ગોખવાનો પ્રયત્ન કરો છો ત્યારે ફિઝિક્સ તમને બહુ જ અઘરું લાગે છે. અને અઘરો વિષય એ હંમેશા કોન્સેપ્ટથી જ ક્લિયર કરી શકાય. કોન્સેપ્ટ વગર કોઈ પણ વસ્તુ આપણા માટે અઘરી બની જતી હોય છે. ઉદાહરણ તરીકે તમે લઈ લો કે ક્રિકેટ, IPLનો ટ્રેન્ડ છે અત્યારે, અને IPLના ટ્રેન્ડની અંદર ક્રિકેટ તો આપણે બધા જોઈએ છીએ. આપણને મજા આવે છે કે જ્યારે કોઈ બોલર કોઈ બોલને વધુ ઝડપથી ફેંકે છે અને કોઈ ક્રિકેટર એને 6 મારે છે, તો આપણને 6 જોવાની મજા આવે છે. પણ એ 6 જાય છે ક્યારે? જ્યારે એ 1 રન કવર થશે, ક્યારે 6 રન કવર થશે, ક્યારે 4 રન કવર થશે. આ બધી વસ્તુઓ એ ક્રિકેટર ઉપર ડિપેન્ડ કરે છે. અને ક્રિકેટર જ્યારે એને બેટથી ફટકારે છે તો એના પાછળ પણ આઘાત જવાબદાર છે. પણ આ આઘાતને આપણે ક્યારે ફિઝિક્સના ડિટેલથી સમજ્યો નથી. આપણને એટલી ખબર પડે છે કે દડો એ આપણા બેટને અથડાય છે અને અથડાયા પછી દડો પાછો જાય છે. પણ આપણે એ વસ્તુ નથી નોટિસ કરતા કે દડો જ્યારે બેટને અથડાય છે ત્યારે દડાનો વેગ ક્ષણિક સમય માટે શૂન્ય બની જાય છે. અને ક્ષણિક સમય માટે શૂન્ય બન્યા પછી અચાનક તેના વેગની અંદર એની દિશાનું પરિવર્તન થાય છે, એની દિશા બદલાઈ જાય છે, વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. એ વસ્તુને આપણે ક્યારેય ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરતા નથી. જ્યારે કોઈ ફિલ્ડર દડાને કેચ કરે છે ત્યારે એ ફિલ્ડર દડાને કેચ કર્યા પછી પોતાનો હાથ પાછળ તરફ લઈ જાય છે. તો શા માટે આવું કરે છે? શું કારણ છે એના પાછળનું? એના પાછળ ફિઝિક્સનો કયો હેતુ જવાબદાર છે? એના પાછળ ફિઝિક્સનો એવો તો કયો સિદ્ધાંત છે કે જેના કારણે બોલર જે ફિલ્ડર છે એ દડાને કેચ કરી અને પોતાનો હાથ પાછળ લઈ જાય છે? આવું કરવા પાછળનો હેતુ શું છે? તો એ પણ આપણા ફિઝિક્સની અંદરનો એક ટોપિક છે જેને આપણે કહીએ છીએ બળનો આઘાત. બળનો આઘાત શું છે તો એને આપણે ડિટેલની અંદર સમજીશું જ્યારે આપણો ટોપિક આવશે ત્યારે. પણ શોર્ટમાં સમજીએ કે જ્યારે આપણે દડાને કેચ કરીએ છીએ ત્યારે દડાને કેચ કર્યા પછી હાથને પાછળ લઈ જવાથી દડાના વેગમાં આપણે ધીમે ધીમે ઘટાડો કરીએ છીએ. દડાના વેગની અંદર આપણે ત્વરિત જો ફેરફાર કરવા જઈશું તો આપણા હાથને બહુ મોટું નુકસાન પહોંચશે, આપણા હાથને ઈજા થવાની પણ સંભાવના રહેતી હોય છે.
જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરીએ એક અલગ જ ટોપિક કે જે વિદ્યાર્થીઓને બહુ સતાવતો હોય છે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય છે કે આ ટોપિક નહીં ભણીએ તો શું પ્રોબ્લેમ થશે, આ ટોપિક આપણા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે બી નહીં, આવું બધા લોકો કહેતા હોય છે. પણ તમે જોઈએ કે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, યુનિટ શું છે? વોટ ઇઝ મિનિંગ ઓફ યુનિટ? યુનિટ શું છે કે જેના દ્વારા આપણે યુનિટને શા માટે એટલો ડિટેલમાં ભણવો પડે છે, શા માટે 11 સાયન્સની અંદર યુનિટ નામનું એક આખું ચેપ્ટર મૂકી દેવામાં આવ્યું છે. તો મેઇન વસ્તુ છે, તમે ધારો કે તમારી મમ્મી કોઈ વસ્તુને લેવા મૂકે છે બજારની અંદર અને તમારી મમ્મી તમને એમ કહે છે કે આટલી કે કોઈ વસ્તુમાં 300 લઈને આવો કે 300 ખાંડ લઈને આવો, તો શું 300 શું છે? 300 દાણા છે, 300 ગ્રામ છે, 300 કિલોગ્રામ છે, 300 મિલીગ્રામ છે. તો તમારો કહેવાય ને કે જે તમે માહિતી મેળવેલી છે એ માહિતી પ્રોપર નથી. એ માહિતીને પ્રોપર સમજવા માટે એના પાછળ તમારે ગ્રામ કે કિલોગ્રામ એવા એકમો લગાવવા પડે છે. અને આ એકમ જે છે એ જ આપણે એને કહીએ છીએ યુનિટ્સ, કે જેના દ્વારા આપણને કોઈ વસ્તુની પ્રોપર માહિતી મળે, કોઈ વસ્તુને આપણને પ્રોપરમાં ડિટેલમાં ખબર પડે, આપણે એક સચોટ માહિતી લઈ અને એનું આપણે નિરીક્ષણ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે યુનિટ્સ. યુનિટ્સ હવે કેટલા પ્રકારના હોય? પ્રશ્ન થાય કે ભૌતિક રાશિઓ જે છે એ કેટલા પ્રકારની ભૌતિક રાશિઓ છે, કેવી ભૌતિક રાશિઓ છે, શા માટે એને આવી ભૌતિક રાશિ કહેવામાં આવી છે, શા માટે પહેલાંને પેલી ભૌતિક રાશિ કહેવામાં આવી છે. તો આ મેઇન પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ 3 પ્રકારની ભૌતિક રાશિઓ આવશે. એક છે મૂળભૂત ભૌતિક રાશિ, નંબર 2 છે સાધિત ભૌતિક રાશિ અને નંબર 3 છે પૂરક ભૌતિક રાશિ. હવે મૂળભૂત ભૌતિક રાશિઓમાં તમને અહીંયા દેખાતું હશે તો કે 3 ભૌતિક રાશિઓ તમને દેખાય છે. એક છે લંબાઈ, દળ અને સમય. હવે એક્ઝેક્ટ મિડલમાં તમે જુઓ તો તમારી પાસે 2 વસ્તુઓ લખેલી છે, દળ અને વજન. તો શું દળ અને વજન સરખું છે? ના, દળ અને વજન ક્યારે સરખું થતું નથી. હવે આ વસ્તુને જો ડિટેલમાં તમારે સમજવી હોય તો મારો નેક્સ્ટ વિડીયો જ્યારે આવે ત્યારે તમે એને જોજો કે દળ અને વજનની અંદર કેટલો ડિફરન્સ છે. માત્ર ખાલી એટલું દર્શાવવા માટે અહીંયા લખેલું છે કે દળ અને વજન એ સરખું નથી. દળ અને વજન કેવું છે? જુદું જુદું છે. દળને ઇંગ્લિશમાં માસ કહેવાય છે, વજનને ઇંગ્લિશમાં વેઇટ કહેવાય છે. વજનને દર્શાવવા માટે ડબલ્યુનો સિમ્બોલ આવે છે, દળને દર્શાવવા માટે એમનો સિમ્બોલ આવે છે. તો શા માટે આપણે દળ અને વજનને સરખું કહીએ? બંનેના સિમ્બોલ અલગ છે, બંનેના નામ અલગ છે, બંને રાશિઓ અલગ અલગ છે. તો આ દળ અને વજન કેવી છે? તો કે અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તો આપણે વાત કરીએ તો કે મૂળભૂત ભૌતિક રાશિઓ, તો કે 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓ છે. તો કે 7 પ્રકારની ભૌતિક રાશિઓ કઈ છે? તો કે એ 7 ભૌતિક રાશિઓ તમે જુઓ તો આપણી સામે દેખાય છે. તો કે ભૌતિક રાશિઓ, તો કે ભૌતિક રાશિ કઈ છે? તો કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. તો કે આ 7 ભૌતિક રાશિઓ જે છે મૂળભૂત ભૌતિક રાશિઓ છે. એના એસઆઈ એકમ. હવે પ્રશ્ન થાય કે એસઆઈ એટલે શું? એસઆઈ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ. ટોટલ 3 પ્રકારે આપણે એકમ નક્કી કરી શકીએ છીએ. એક આવશે સીજીએસ એકમ પદ્ધતિ, એક આવશે એમકેએસ એકમ પદ્ધતિ અને એના ઉપર એક આવશે એફપીએસ એકમ પદ્ધતિ. એફપીએસ એકમ પદ્ધતિ એટલે શું? તો કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ. સીજીએસ એકમ પદ્ધતિ એટલે શું? તો કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ પદ્ધતિ. અને એમકેએસ પદ્ધતિ એટલે શું? તો કે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિ. તો તમે જુઓ કે જે આ એમકેએસ ભૌતિક રાશિ છે, જે પદ્ધતિ છે, જેને કહેવાય છે એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિનું પૂરું નામ જોવા જઈએ તો એને કહેવાય છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય ભૌતિક રાશિ. આંતરરાષ્ટ્રીય એટલા માટે કહેવામાં આવ્યું કે તમે કોઈ પણ દેશની અંદર જાઓ તો દરેક જગ્યાએ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે અને દરેક જગ્યાએ આ પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી તેને સિસ્ટમ ઇન્ટરનેશનલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સિસ્ટમ ઇન્ટરનેશનલ અનુસાર જોઈએ તો કે લંબાઈનો એકમ શું થશે? મીટર થશે. દળનો એકમ શું થશે? કિલોગ્રામ થશે. સમયનો એકમ શું થશે? સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? એમ્પિયર. તાપમાનનો એકમ શું થશે? કેલ્વિન. જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ શું થશે? કેન્ડેલા. અને દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ થશે મોલ.
હવે આ જ એસઆઈ એકમને આપણે સંજ્ઞા સ્વરૂપે જો દર્શાવવા હોય તો મીટરને દર્શાવવા માટે આપણે સ્મોલ એમનો ઉપયોગ કરીશું, કિલોગ્રામને દર્શાવવા માટે આપણે સ્મોલ કેજીનો ઉપયોગ કરીશું, સેકન્ડને દર્શાવવા માટે આપણે એસનો ઉપયોગ કરીશું, એમ્પિયરને દર્શાવવા માટે કેપિટલ એનો ઉપયોગ કરીશું અને કેલ્વિનને દર્શાવવા માટે કેપિટલ કેનો ઉપયોગ કરીશું. કેન્ડેલાને દર્શાવવા માટે સીડીનો ઉપયોગ કરીશું અને દ્રવ્યના જથ્થાને દર્શાવવો હોય તો આપણે મોલ કે આપણે મોલ પૂરેપૂરું નહીં લખીએ, માત્ર ને માત્ર ખાલી MOL લખીશું. એની સંજ્ઞા છે, બરાબર. હવે આ ભૌતિક રાશિઓને જ્યારે પારિમાણિક સૂત્રમાં કન્વર્ટ કરવી હોય આપણે તો જે મીટર છે એ મીટર એ લંબાઈનો એકમ છે અને લંબાઈનો એકમ હોવાથી પારિમાણિક સૂત્રમાં લખાશે L1. કિલોગ્રામ એ દળનો એસઆઈ એકમ છે એટલા માટે લખાશે કેપિટલ M1. સેકન્ડ એ સમયનો એસઆઈ એકમ છે તો લખાશે T1. એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે તો લખાશે A1. કેલ્વિન એ તાપમાનનો એસઆઈ એકમ છે તો લખાશે θ1. θ1ની જગ્યાએ તમે K1 પણ લખી શકો છો. અને કેન્ડેલાને દર્શાવવા માટે આપણે સીડીનો ઉપયોગ કરીશું, મોલને દર્શાવવા માટે MOL તરીકે આપણે એને સાંકેતિક ભાષામાં ઉપયોગ કરીશું. પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે પારિમાણિક સૂત્રની રચના કરતા હોય તો એ પારિમાણિક સૂત્રોને હંમેશા આપણે બ્રેકેટની અંદર દર્શાવવામાં આવે છે. તો આ આપણી મૂળભૂત 7 ભૌતિક રાશિઓ છે. ફરીથી પાછું એક વખત જોઈએ આપણે તો કે મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે અને કેવી કેવી છે. તો એક છે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. દરેકના એસઆઈ એકમ લંબાઈનો મીટર, દળનો કિલોગ્રામ, સમયનો સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, તાપમાનનો કેલ્વિન, જ્યોતિ તીવ્રતાનો કેન્ડેલા અને દ્રવ્યના જથ્થાનો મોલ એસઆઈ એકમ છે. મીટરને સ્મોલ એમમાં દર્શાવીશું, કેજીમાં દર્શાવીશું, સેકન્ડને એસમાં દર્શાવીશું, એમ્પિયરને એ, કેલ્વિનને સ્મોલ કેપિટલ કે, કેન્ડેલાને સીડી અને મોલને MOL. અને આ બધા જ ભૌતિક રાશિઓને પારિમાણિક સૂત્રમાં દર્શાવવા માટે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પારિમાણિક સૂત્રમાં પણ દર્શાવી શકીએ છીએ. એટલે પેલા તો આપણે મૂળભૂત ભૌતિક રાશિઓની વાત કરી, આપણને ખબર પડી કે કુલ 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિઓ છે અને આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓને આપણે ડિટેલમાં સમજ્યા. હવે આ મૂળભૂત ભૌતિક રાશિઓનો ઉપયોગ કરી અને આપણે બીજા એકમો પણ ક્રિએટ કરી શકીએ છીએ અને એવા એકમોને આપણે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો સાધિત ભૌતિક રાશિઓ ખાસી બધી છે, એને ડિટેલમાં સમજીએ આપણે. તો ડિટેલમાં સમજવા માટે જોઈએ કે જો લંબાઈ, સમય, લંબાઈ અને સમયને જો આપણે ભેગા કરીએ, એનો ગુણોત્તર લઈએ તો આપણને વેગ મળે છે. જો લંબાઈ અને સમયનો ગુણોત્તર લઈએ તો આપણને ઝડપ પણ મળે છે. તો આ રીતે જે આપણે ભૌતિક રાશિઓ બનાવી શકીએ છીએ તો એ ભૌતિક રાશિઓને આપણે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત ત્રીજા નંબરની ભૌતિક રાશિ છે તો એ ત્રીજા નંબરની ભૌતિક રાશિ છે પૂરક ભૌતિક રાશિ. તો 2 પ્રકારની પૂરક ભૌતિક રાશિઓ છે. એક છે સમતલ કોણ અને એક છે ઘનકોણ. હવે સમતલ કોણ એ શું છે અને ઘનકોણ શું છે? તો સમતલ કોણ એ માત્ર 2D એંગલ દર્શાવે છે અને ઘનકોણ એ આપણને 3D એંગલ દર્શાવે છે. સમતલ કોણનો એસઆઈ એકમ આવશે રેડિયન અને ઘનકોણનો એસઆઈ એકમ આવશે સ્ટીરેડિયન. હવે આ બંને પૂરક ભૌતિક રાશિઓ જે છે એના એસઆઈ એકમ રેડિયન અને સ્ટીરેડિયન તો છે, છતાં પણ આ બંને ભૌતિક રાશિઓ જે છે એ પરિમાણ રહિત ભૌતિક રાશિઓ છે અને પરિમાણ રહિત ભૌતિક રાશિ હોવાથી એના પારિમાણિક સૂત્ર જ્યારે આપણે લખીશું તો એ પારિમાણિક સૂત્ર લખાશે M0 L0 T0. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે પૂરક ભૌતિક રાશિ ચાહે પૂરક કોણ હોય કે ચાહે ઘનકોણ હોય તો બંને ભૌતિક રાશિઓના એસઆઈ એકમ રેડિયન અને સ્ટીરેડિયન છે. તો કન્ફ્યુઝન ના કરતા ક્યાંય, બંનેના પારિમાણિક સૂત્ર કેવા છે તો કે M0 L0 T0 છે. એટલે કે બંને ભૌતિક રાશિઓ જે છે એ આપણા પાસે બંને ભૌતિક રાશિઓને કહેવા જઈએ તો બંને ભૌતિક રાશિ પરિમાણ રહિત રાશિ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. દરેક જગ્યાએ આપણને આ પ્રોબ્લેમ થતો હોય છે કે આ બંને ભૌતિક રાશિઓ પાસે એકમ છે છતાં એનું પરિમાણ કેમ, એ બંને ભૌતિક રાશિઓ કેવી છે તો કે પરિમાણ રહિત ભૌતિક રાશિઓ છે.